અનસંગ ઇતિહાસમાં આજે વાત કરવી છે રામ વાળાની વિશે। હેવી સુની રે ડેલીને સુના ડાયરા, સુના લાગે રામવાળાના રાજરે, કાળુ ભાના કુંવર આવારે, બહારવટા નહોતા ખેલવા। લોક સાહિત્યના આ શબ્દો તમે જરૂર સાંભળ્યા હશે, પણ જેના પર આ રચના લખાણી એ રામવાળાની વિશે તમે અજાણી વાતો આજે જાણશો। અમરેલી પાસેના વાવડી ગામમાં વાળા કાઠી ક્ષત્રિય પરિવારની ધાનાણી શાખામાં રામવાળાનો જન્મ થાય છે। તેમના પિતાનું નામ કાળુભા વાળા તથા માતાનું નામ રાઠોડબાઈ હતું। રામવાળાના માતા એ રાઠોડ કુળના એટલે કે ધાધલ કુળના દીકરી હતા, અર્થાત રામવાળાનું મોસાળ એ ધાધલ શાખામાં હતું। રામવાળાએ બહારવટાનો આરંભ શું કામ કર્યો એ વાતનો જવાબ અહીંથી શરૂ થાય છે। એ સમયે અમરેલીમાં ગાયકવાડ સરકારનું સામ્રાજ્ય હતું। ગાયકવાડ સરકારના જુદા જુદા કાયદાઓ ઘણા લોકોને ગમતા હતા તો ઘણા લોકો તેમના માટે વિરોધ પણ દર્શાવતા હતા। ઘટનાનો મુખ્ય વિલન એ ડોસા પટેલ નામનો એક પ્રજાપતિ કુંભાર હતો। આજે ડોસા પટેલ નામનો વ્યક્તિ હતો એ વાવડી ગામનો પટેલ હતો, એટલે આજના સમયમાં કહીએ તો એ ડોસા પટેલની જવાબદારી એ તલાટી મંત્રીની જેવી હતી। બને છે એવું કે કાળુવાળાએ પોતાની જમીન ગીરવે મૂકી અને કોઈ પાસેથી નાણાં ઉધાર લીધેલા। આ રીતે જમીન ગીરવે મૂકી અને નાણાં લેવાની બાબતમાં ગાયકવાડ સરકારે કાયદો ઘડેલો। આ કાયદાની જાણ ડોસા પટેલે કાળુવાળાને ન કરી અને 10 વર્ષ જેટલો સમય વીતી ગયો અને અંતે કાળુવાળાની જમીન એ કાયદાના જોરે આ ડોસા પટેલ નામના વ્યક્તિએ પચાવી પાડી। ક્ષત્રિય માટે પોતાનો ગરાસ એ પોતાનું સર્વસ્વ હોય છે, એવામાં પોતાનો ગરાસ ગુમાવનાર કાળુવાળા એ આઘાતના લીધે મૃત્યુ પામે છે। પોતાના પિતાના અકાળ મૃત્યુને લઈ અને રામવાળા હંમેશા વ્યતીત રહેતા હતા। કહેવાય છે તેમનો અભ્યાસ 3 થી 4 ધોરણ સુધીનો રહ્યો હતો। રામવાળાએ વાવડી પાસે આવેલા ધારંગડી ગામમાં પોતાનો અભ્યાસ કર્યો હતો। લોક સાહિત્યનું માનીએ તો રામવાળા હંમેશા એક ધૂન પોતાના મનમાં ગાતા હતા કે જનની જણતો ભક્ત જણજે, કાદા તાકા શૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર। બાળપણથી જ રામવાળાને પિતાના મારતલનું વેર લેવાનું એક અલગ જુનૂન હતું, પરંતુ એકલી માતા અને 2 બહેનોની જવાબદારી એ રામવાળાને પાછા વાળતી હતી। ધીમે ધીમે તેમના બંને બહેનો લાખુબેન અને માકબેન એ બંનેના લગ્ન થઈ જાય છે। ત્યારબાદ ઘરમાં રામવાળા અને તેમના માતા એ 2 જ વધે છે। કાળની ગતિ ન્યારી છે। થોડા જ વર્ષોમાં રામવાળાના માતા રાઠોડબાઈ પણ દેહાંત પામે છે। રામવાળાએ પોતાના માતાના કારજ વખતે પોતાના બંને બહેનોને વાવડી બોલાવી પોતાની ઘરવકરીની તમામ ચીજ વસ્તુઓ તેમને ભેટમાં આપી દીધી હતી। બહેનોએ આ લેવાની મનાઈ કરી, તેમ છતાં રામવાળાએ પોતાનું સર્વસ્વ પોતાના બંને બહેનોને અર્પણ કર્યું। પોતાની વધેલી થોડી ઘણી જમીન અને થોડો ઘણો વિસ્તાર એ ગામના એક શિવાલયની જગ્યાને તેમણે દાન કરી દીધો અને પોતાનું સર્વસ્વ લૂંટાવી ચૂકેલો એક વ્યક્તિ આરંભ કરે છે બહારવટાનો। એવું બહારવટું કે જેણે અમરેલી ધ્રુજાવ્યું, જેણે ધારી ધ્રુજાવ્યું, જેણે ગાયકવાડની સરકારને ધ્રુજાવી, એ બહારવટાનો આજે પહેલો દિવસ છે। મિત્રો, આ બહારવટિયા રામવાળાએ સૌપ્રથમ પોતાનું જ ગામ એટલે વાવડીને ભાંગ્યું અને આ વાવડીમાં વસતા ડોસા પટેલને તેમણે મોતને ઘાટ ઉતાર્યો। ડોસા પટેલને મારી રામવાળાએ બહારવટાનો આરંભ કર્યો। બહારવટાનો નિયમ હોય છે કે બહારવટું શરૂ કરતા પહેલા બહારવટિયાઓ હંમેશા બલુચિસ્તાનમાં બેઠેલા હિંગળાજ માતાના મંદિરના દર્શન કરવા જતા હોય છે। રામવાળાએ પણ બલુચિસ્તાન જવાનો નિર્ણય કર્યો। રામવાળા જ્યારે પોતાના સાથીઓની સાથે બલુચિસ્તાન જવા રવાના થાય છે ત્યારે પાકિસ્તાનના કરાચીમાં આવેલી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી। જી હા મિત્રો, આપણા ગુજરાતના આ બહારવટિયાને એક સમયે કરાચીની પોલીસ દ્વારા પણ ગિરફ્તાર કરવામાં આવ્યા હતા। ગાયકવાડ સરકાર રામવાળાને પરત ગુજરાત લાવે છે અને રામવાળા ગાયકવાડ સરકારની આંખોમાં ધૂળ નાખી અને રસ્તામાંથી બચી નીકળે છે। ત્યારબાદ તો એક પછી એક ગામો રામવાળા ભાંગવા લાગે છે। ગરીબ લોકોને રંજાડતા શેઠિયાઓ, દુકાનદારો, વેપારીઓ અને શાહુકારોને રામવાળાએ પાયમાલ બનાવી દીધેલા। રામવાળા એક જતી બહારવટિયા હતા, ક્યારેય ગરીબને લૂંટતા નહીં, સ્ત્રીઓ પર તેમની ખરાબ નજર નહોતી, જરૂરિયાતમંદની રામવાળા હંમેશા મદદ કરતા હતા। આમ તો રામવાળાના 9 થી 10 જેટલા સાથીઓ હતા, પણ ગોલણવાળા એ રામવાળાના પ્રમુખ સાથી માનવામાં આવતા હતા। એ સિવાય નાગવાળા, મેરુ રબારી, હરસુરવાળા જેવા ઘણા બધા સાથીઓ રામવાળાની સાથે જોડાયેલા હતા। રામવાળાના ત્રાસથી ત્રાસી જઈ અને ગાયકવાડ સરકારે ગરાસિયાઓ ઉપર જુદા જુદા કાયદાઓ બહાર પાડ્યા હતા। આ કાયદાઓની જાણ થતાં રામવાળાએ ગાયકવાડને પત્ર લખેલો કે ગરાસિયાઓ ઉપર નાખેલા નવા નવા કાયદાઓને તમે તરત જ રદ કરી નાખજો। રાજ બદલો થાવો તો કઠણ છે, પણ ધારીને હું ધોળે દીએ ધમરોળી નાખીશ। લિખિતન રામવાળો। રામવાળાની આ ચિઠ્ઠીને લીધે
ધારી, અમરેલી અને ખાંભા જેવા શહેરો અને ત્યાંના અધિકારીઓ ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારથી એક દુહો પણ પ્રચલિત બન્યો હતો કે ધારી અમરેલી ધ્રુજતું, ખાંભું થરથર થાય, દરવાજા દેવાય, રોંઢે દિયે રામડા. મિત્રો, કહેવાય છે રામવાળાનું બહારવટું 4 થી 5 વર્ષ સુધી ચાલ્યું હતું. તેમના આ બહારવટામાં કોઈ પણ માંગ નહોતી, માત્ર ને માત્ર પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા, સત્તાનો મદિરા પી અને મગ્ન બનેલા લોકોની આંખો ઉગાડવા માટે રામવાળાએ બહારવટું કરેલું. એક વખત ખીજડીયા ગામમાં એક શેઠના ઘરે રામવાળાએ ધાડ પાડી. આ શેઠની ઘરે એક પટારો હતો. એ પટારો કોઈ સાથીઓથી ભાંગતો નથી. ત્યારે રામવાળા તે સાથીને આગો હટાવી અને પોતાના પગથી પાટું મારી અને પટારો ખોલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયાસમાં રામવાળાને પગમાં ઈજા થાય છે અને પોતાનો પગ પાકે છે. બસ આ જ એ ઘટના હતી જેના લીધે સૂર્ય જેવા પવિત્ર બહારવટિયાના અંતિમ દિવસોની ગણતરી શરૂ થાય છે. કહેવાય છે પગ પાક્યો હોવાથી આરામ માટે રામવાળાના સાથીઓ તેમને ગીરની અંદર આવેલા બોરિયાગાળા નામના ભોયરામાં લઈને જાય છે. ત્યાં એક અવાવરું જગ્યાએ રામવાળાનું જતન કરવામાં આવે છે. પરંતુ ગાયકવાડ સરકારને આ વાતની બાતમી મળી જાય છે. મિત્રો, ઘણા લોકવાયકાઓ મુજબ રામવાળાના સાથી એવા મેરુ રબારીએ જ ગાયકવાડ સરકારને બાતમી આપી હતી. પરંતુ આ વાતમાં સત્ય કેટલું એ તપાસવું રહ્યું. બાતમીના આધારે ગાયકવાડની પોલીસ પલટન એ બોયરા ગાળાના ભોયરાની ફરતે ગોઠવાઈ જાય છે. ભોયરામાં રામવાળા એકલા બેઠા છે. ભોયરાની બહાર પોલીસ દ્વારા આગ લગાડી દેવામાં આવે છે અને રામવાળાને કહેવામાં આવે છે કે તમે તમારી જાતને સરકારને સરેન્ડર કરી દો. આવી પરિસ્થિતિમાં વીર બહારવટીયો આગમાંથી કૂદી અને બહાર આવે છે. શરીરથી અશક્ત રામવાળાનું પોલીસ અધિકારીઓ સાથે ધીંગાણું થાય છે અને કહેવાય છે કે 18 જાન્યુઆરી 1915ના દિવસે સોરઠના એક ખમીરવંતા બહારવટિયા એવા રામવાળાનું સ્વર્ગગમન થાય છે. ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના સંકલનમાં આવેલા ગાયકવાડ સરકારના કેટલાક કાગળો તપાસીએ તો વાવડીના રામવાળા એ રંગે શ્યામ હતા. કદ તેમનું મધ્યમ હતું. તેમના મોઢા ઉપર શીળીના ડાઘ જોવા મળતા હતા. તેમની ઊંચાઈ એ 5 ફૂટની આજુબાજુ દર્શાવવામાં આવી છે અને એ સમયે રામવાળાની ઉંમર એ 30 વર્ષ દર્શાવવામાં આવે છે. મિત્રો, આજે પણ અન્યાયની સામે કોઈને લડવું હોય તો રામવાળા એમના માટે આદર્શ સમાન છે. આજે પણ વીર રામવાળાની ખાંભી તેમના પરાક્રમોની સાક્ષી પૂરે છે. વિક્રમ સંવંત 1970 મહાસુદ ચોથ અને મંગળવારના દિવસે સૌરાષ્ટ્રની ધબકતી ધરતીનો એક નેકદિલ બહારવટીયો એ ઇતિહાસ બની જાય છે. એક એવો ઇતિહાસ કે જે આજે પણ ક્રાંતિકારી વિચારધારાના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એક એવો બહારવટીયો કે જે ખૂબ ઓછું જીવ્યો, જેમના બહારવટાનો સમયગાળો પણ ખૂબ ઓછો હતો, પણ ઓછા સમયમાં જે તેણે કરી બતાવ્યું એ સાહિત્યમાં સુવર્ણ અક્ષરે કંડોરાયું. ત્યારબાદ તો રામવાળા ઉપર અનેક દુહાઓ, અનેક ગીતો, અનેક છંદો, અનેક રચનાઓ રચાઈ. એમાંની સૌથી સુપ્રસિદ્ધ રચના એટલે રામવાળાનું છપાખરું. આજે મોટાભાગના લોક કલાકારો એક સુપ્રસિદ્ધ છપાખરું ગીત ગાય છે, જેના શબ્દ છે સાંદા ત્રોળિયા પાંજરાવાળા હાંકળેથી બાગ છૂટ્યા. જી આ મિત્રો, આ છપાખરું બીજા કોઈ નહીં પણ રામવાળા માટે લખાયું હતું. ગીગા બારોટ નામના કવિએ આ છપાખરાની રચના કરી હતી. રામવાળા ઉપર ફિલ્મો પણ બની છે. તે માત્ર કાઠી સમાજ માટે જ નહીં પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના પ્રત્યેક વ્યક્તિ માટે એક યાદગાર ઐતિહાસિક વ્યક્તિ હતા. આવા જાજરમાન વ્યક્તિત્વ રામવાળાના ચરણોમાં અનસંગ ઇતિહાસ કોટી કોટી વંદન કરે છે. જય હિન્દ, જય કાઠિયાવાડ.